ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ આ પાઠ નંબર 1 છે આપણે ઊંડાણપૂર્વક સમજ્યા હવે આવનારા નજીકના સમયની અંદર તમારે આ ટેસ્ટ લેવાની હોય તો આ જે ચેપ્ટર છે એનું આપણે રિવિઝન કરશું તો સૌથી પહેલા આપણે અર્થશાસ્ત્રનો સમજીએ કે હવે આપણે સમજીએ કે જો અર્થશાસ્ત્રનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર અને સંસ્કૃત શબ્દ છે એમાં એ અર્થ ઉપરથી આ અર્થ ઉતરી આવ્યો છે ટૂંકમાં સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે જેમ કે ઉદ્દેશ્ય કશું મેળવવું કશું પામવું ટૂંકમાં અર્થશાસ્ત્રમાં અર્થ એ શબ્દ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યો છે જેનો મીનિંગ થાય છે કશું મેળવવું કશું ઉદ્દેશ્ય અને પામવું અને વધારે આપણે આગળ જઈએ તો અંગ્રેજી શબ્દ જે ઇકોનોમિક્સ આપણે કહીએ છીએ કે અર્થશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહીએ છીએ કે જે ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો છે જેને પ્રાચીન ગ્રીસની અંદર ઘર વખરી બાંધકામ અને વ્યક્તિગત માલિકીનો હોય છે તેને આઇકોસ કહેતા અને જે એને વ્યવસ્થાપન કરવાની રીત છે આપણે નોમસ કહેતા તો ઓઇકોનોમિકોસ આ બે શબ્દનું જોડાણ થાય છે ઓઇકોસ અને નોમસ ગ્રીકમાં ઘર વખરી જે માલિકીની હોય એને ઓઇકોસ કહેતા અને એનું વ્યવસ્થાપન જે કરવાની થાય એને આપણે નોમસ કહેતા તો આ એનો આપણે હવે આપણે એક ચિંતન જોઈએ તો આપણને ખબર છે કે આપણી જે સંસ્કૃતિ છે સભ્યતા છે આજે આશરે 5000 વર્ષ પહેલા જૂની છે એનો ઇતિહાસ પણ આટલો જૂનો છે જેની અંદર આપણે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ આપણે કરવાના જોઈએ છીએ જેમાં સૌથી વધારે આપણે કોઈ અર્થશાસ્ત્રને લાગતું વળગતું હોય તો એ છે અર્થ કારણ કે અર્થ એટલે કે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે અર્થશાસ્ત્ર સાથે કંઈક લેવા દેવા છે એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં અર્થશાસ્ત્રને અર્થ શબ્દ સાથે લેવા દેવા છે કશું મેળવવાની આપણે આશાથી અર્થપૂર્ણ પ્રવૃત્તિ કે જેની હિસાબે આપણું જીવન ધોરણ ચાલુ રહે આપણી સુરક્ષા પ્રાપ્તિ થાય એના માટે આપણે કમાવવું પડે એને આપણી કર્તવ્ય છે એને આપણે અર્થ તરીકે આપણે જોડશું કે અને આ માટે 2500 વર્ષ પહેલા આશરે અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યએ કે જેનું બીજું નામ ચાણક્ય છે એના પોતાના પુસ્તકમાં આ એનું વ્યાખ્યા રજૂ કરી હતી એમના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે અર્થ એટલે કે આપણે કમાવું આપણા ભૌતિક સુખ સાગવડ માટે આપણે એક અથોપાર્જન કરવું અને અર્થ કહીશું આ મુજબ તો સૌથી મહત્વની વ્યાખ્યા છે કે કૌટિલ્ય એટલે કે ચાણક્ય આપેલી છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ શું છે તો કે અર્થ છે અને આવી ભૂમિના પૃથ્વીના લાભ પાલનના ઉપાય દર્શક શાસ્ત્ર શું કહેશું આપણે અર્થશાસ્ત્ર આ વ્યાખ્યા કોણે આપી છે ખાસ તો કે ચાણક્ય જેને આપણે કૌટિલ્યના પુસ્તકમાં કહીએ છીએ આ ખાસ યાદ રાખજો મિત્રો ત્યારબાદ આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે અગાઉ જોઈ ગયા ઊંડાણપૂર્વક અર્થશાસ્ત્રની ચાર અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રની વ્યાખ્યા પોતાના મત મુજબ આપેલી છે એમાં સૌથી પહેલા આપણે એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રીની આપણે વ્યાખ્યા જોવાની છે એડમ સ્મિથને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 2 પર ખાસ ધ્યાન આપો તો કે જે આપણે એડમ સ્મિથ છે એને સરસ મજાની વ્યાખ્યા આપી છે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન કે જે 1776 વર્ષ સુધી ખાસ યાદ રાખજો એડમ સ્મિથે પોતાનું પુસ્તક છે વેલ્થ ઓફ નેશન એ 1776 માં રજૂ કર્યું એમાં એને લખ્યું છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે અને એડમ સ્મિથ એવું માને છે કે ઉત્પાદક પોતાના શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર ઉત્પાદક એટલે કે જે વ્યક્તિ છે એ પોતાની મહેનતથી પોતાના શ્રમથી જે ઉત્પન્ન થયેલા સાધનો છે ભૌતિક સુખ સંપત્તિના સાધનો છે ઉત્પાદન કરે છે વપરાશ કરે છે અને વિનિમય કરે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આ કોણ કહે છે તો કે એડમ સ્મિથ અને એડમ સ્મિથે આ અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો પણ આપ્યો છે આ ત્યારબાદ એક વાક્ય તરીકે પૂછાઈ શકે વ્યાખ્યાના પ્રશ્ન પણ ત્યારબાદ બીજા અર્થશાસ્ત્રી છે માર્શલે વ્યાખ્યા આપી છે પોતાના પુસ્તક 1890 ની અંદર પોતાનું પુસ્તક આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યું જેનું નામ છે પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં એને જણાવ્યું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે જેમાં તે પોતાની ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે કારણ કે આપણે કમાઈ છે શા માટે કારણ કે આપણે કમાઈ છે એટલા માટે કે આપણી સુખ
સુખ સગવડ માટે ભૌતિક સંપત્તિ છે એનો ઉપયોગ કરીને આપણે સંતોષ મેળવવા માટે આપણી પાયાની જરૂરિયાત સંતોષવા માટે તો વિદ્યાર્થી મિત્રો માર્શલ એમ જ કહે છે કે 1890 ની અંદર પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં એને કહ્યું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે જે તે પોતાના ભૌતિક ચીજવસ્તુ માટે શું કરે છે તો કે વપરાશથી આ બધી સુખાકારી સગવડ પ્રાપ્ત કરે છે આ કોણે કહે છે તો કે આલ્ફ્રેડ માર્શલ બીજા અર્થશાસ્ત્રી છે રોબિન્સે વ્યાખ્યાઓ સરસ મજાની આપેલી છે પોતાના પુસ્તકમાં જેનું પૂરું નામ છે લાયોનેલ રોબિન્સ જેને 1931 માં પોતાનું પુસ્તક લખ્યું છે નેચર ઓફ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ માં પોતાની સરસ મજાની વ્યાખ્યા આપેલી છે એમાં એણે કહ્યું છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે તેની વર્તણૂક અભ્યાસ કરતું વિજ્ઞાન છે એમાં એમ કહે છે કે અર્થશાસ્ત્ર શું છે કે માણસની જરૂરિયાતો કેવી છે તો કે અમર્યાદિત છે જ્યારે એના સાધનો કેવા છે તો કે મર્યાદિત છે વૈકલ્પિક ઉપયોગોવાળા છે તો આ આપણી જરૂરિયાતોને એવી રીતે મેળ બેસાડો સાધનો વડે કે જેથી આપણી મહત્તમ જરૂરિયાતો આપણે સંતોષી શકીએ કારણ કે આપણી જરૂરિયાતો કેવી છે તો કે અમર્યાદિત જ્યારે સાધનો કેવા છે તો કે મર્યાદિત તો આ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરી અને આપણા જિંદગીની જેટલી જરૂરિયાત સંતોષાય એ જરૂરિયાત સંતોષવાનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે શું કહેશું આપણે અર્થશાસ્ત્ર એવું કોણે કહ્યું તો કે લાયોનેલ રોબિન્સે અને એને અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી તરીકે વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે આ યાદ રાખજો રોબિન્સે વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે અર્થશાસ્ત્ર રજૂ કર્યું છે ત્યારબાદ છેલ્લા જે અર્થશાસ્ત્રીની વ્યાખ્યા સેમ્યુઅલ્સને આપેલી છે કે સમાજ પોતે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન પણ કરે છે એ અલગ અલગ લોકો વચ્ચે વહેંચે પણ છે અને તેનો અભ્યાસ પણ કરે છે એને કહે છે અર્થશાસ્ત્ર તો સેમ્યુઅલ્સ કહે છે કે સમાજ કઈ રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા પોતાની જરૂરિયાતોનું ઉત્પાદન પણ કરે છે અને અલગ અલગ લોકો વચ્ચે પણ વહેંચે છે કારણ કે આપણી જરૂરિયાતો કેવી છે તો કે અમર્યાદિત જ્યારે સાધનો કેવા છે તો કે મર્યાદિત આ બે વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો કેવી રીતે અલગ અલગ લોકો વચ્ચે વહેંચણી કરવી એ દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર આ કોણ કહે છે તો કે સેમ્યુઅલ્સ તો આ ચાર મહત્વના અર્થશાસ્ત્રી છે એની આપણે વ્યાખ્યા જોઈએ ખાસ નોંધ લેવી હવે ત્યારબાદ છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એનો આપણે તફાવત સ્વરૂપે પણ કહી શકાય તો આપણે પહેલા અર્થ તરીકે ચર્ચા લઈએ તો આર્થિક એટલે શું તો કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને શું કહેશું આપણે આર્થિક પ્રવૃત્તિ હવે દાખલા તરીકે આપણે સિનેમાની અંદર જઈએ છીએ તો રૂપિયા દઈ અને આપણે શું મેળવીએ છીએ તો કે મનોરંજન મેળવીએ છીએ તો એને શું કહેશું આપણે આર્થિક પ્રવૃત્તિ અને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તમારી પેજ નંબર 3 ઉપર પણ વ્યાખ્યા આપેલી છે કે માણસ પોતાની જરૂરિયાત સંતોષવાને અનુસાર વસ્તુ અને સેવાઓના વિનિમય માટે પોતે કંઈક આવક મેળવે છે ખર્ચ કરે છે અને એ જે પ્રવૃત્તિ કરે છે એને શું કહેશું આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે કે આપણા જરૂરિયાત માટે મોસમ માટે આપણે જે વસ્તુ અને સેવાની આપણે કરીએ છીએ અને માટે આપણે જે આવક મેળવીએ છીએ ખર્ચ કરીએ છીએ એ પ્રવૃત્તિને શું કહેશું આપણે આર્થિક પ્રવૃત્તિ હોટલમાં જઈને જમવું તો એ પણ આર્થિક પ્રવૃત્તિ કહેવાશે કારણ કે આપણે રૂપિયા દઈને આપણે જમીએ છીએ ખોરાક મેળવીએ છીએ તદુપરાંત થિયેટરમાં જઈને ફિલ્મ જોવી કારણ કે રૂપિયા દઈ અને આપણે મનોરંજન પ્રાપ્ત કરીએ છીએ તો આ બધા છે એ આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ છે કારણ કે આને આવક ખર્ચ અને વિનિમય એટલે કે આપલે આની સાથે સંબંધ છે આપણે આપણી જરૂરિયાત માટે આપણે કમાઈ પણ છીએ ખર્ચ કરીએ છીએ અને એ વસ્તુને આપણે આપલે પણ કરીએ છીએ તો આ હતી આર્થિક પ્રવૃત્તિ હવે છે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ ન તો આવક મેળવવાનો હોય ન તો ખર્ચ કરવાનો હોય ન તો વિનિમય કરવાનો હોય માત્ર ને માત્ર સેવાનો હોય એને શું કહેશું આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તો કે માતા પોતાના બાળકને ઉછેરે છે શિક્ષક પોતાના બાળકને ભણાવે છે તો આ બધું શું કહેશું આપણે બિન આર્થિક એમાં આવકનો ઉદ્દેશ્ય નથી હોતો ખર્ચનો ઉદ્દેશ્ય નથી હોતો વિનિમય એટલે આપવાનો ઉદ્દેશ્ય નથી હોતો માત્ર ને માત્ર સેવાનો છે એને કેવી પ્રવૃત્તિ કહેશું આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તો આ હતી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ હવે છેલ્લો જે મુદ્દો છે એકમલક્ષી અને સમગ્રલક્ષી હવે આપણે જોઈએ તો કે અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં
વિશ્લેષણનો એકમ શું છે તો કે ગ્રાફ છે. પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. ઉદાહરણ તરીકે કોઈ એક પેઢી છે, એ પેઢીનો આપણે અભ્યાસ કરવો હોય તે પેઢી શું કહેવાશે તો કે એકમલક્ષી છે. એના આપણે ઉદાહરણ આપેલા છે કે કોઈ એકમનો વર્તનનો અભ્યાસ થાય, કોઈ પેઢીના એકમનો અભ્યાસ થાય, તે પર્ટિક્યુલરલી નાનો જે એકમ છે એ શું કહેશું આપણે એકમલક્ષી. જેમ કે પેઢી છે એક ઉદ્યોગ છે, પરંતુ સમગ્ર એટલે આખું દેશની આપણે વિચાર કરીએ, આખા વિશ્વની આપણે વિચાર કરીએ, આખા સમગ્ર સમષ્ટિ આખા ક્ષેત્રનો આપણે વિકાસ કરીએ તો એને શું કહેશું આપણે સમગ્ર. દાખલા તરીકે આખા દેશની રોજગારી કેટલી છે, આખા દેશની આવક કેટલી છે, આખા દેશની વસ્તી કેટલી છે, આખા દેશનું ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો એને શું કહેશું સમગ્ર. એ જ ઉદાહરણ આપણે લઈએ આપણે એકમ માટે કે આખા દેશની વસ્તી છે તો એ શું કહેવાશે સમગ્ર. પણ એમાં એમ કે માત્ર એક પ્રદેશની વસ્તી તો એને શું કહેવાય તો કે એકમલક્ષી. તો આ આપણું એકમલક્ષી અને સમગ્રલક્ષી છે. તો આ આપણે 5 મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કર્યો છે. નો મુદ્દો છે આર્થિક માહિતી રજૂઆત. વિદ્યાર્થી મિત્રો, આર્થિક માહિતી રજૂઆત છે એ મુખ્ય 3 રીતે થાય છે. એક તો વર્ણનાત્મક રીતે, બીજું આંકડાઓ દ્વારા, અને ત્રીજું આકૃતિ એટલે કે પ્રતીકાત્મક રીતે. વર્ણનાત્મક રીતે એટલે કે આપણે વ્યાખ્યા કે અર્થ સ્વરૂપે, ત્યારબાદ આંકડાઓ એટલે કે આપણે જે કોષ્ટક બનાવીએ છીએ, આપણે અલગ અલગ આંકડા દર્શાવીએ છીએ એ રીતે, અને ત્રીજો પ્રકાર છે આકૃતિ અથવા પ્રતીકાત્મક રીતે એટલે કે કોઈ પણ માહિતીને સમજવા માટે આપણે આકૃતિ કે આલેખનો સહારો લેતા હોય છે, આકૃતિ કહીશું. તો આ 3 રીતે આપણે આર્થિક માહિતી રજૂઆત કરી શકીએ છીએ. ત્યારબાદ છે આંકડાકીય માહિતીનું મહત્વ. તો પેજ નંબર 5 ઉપર ખાસ ધ્યાન આપો. એટલે આપણે 4 મુદ્દાઓ છે કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. સિદ્ધાંત, કારણ કે અર્થશાસ્ત્ર છે એ સિદ્ધાંતો, અટપટા સિદ્ધાંતો છે એને સમજવા માટે આપણને સરળ બનાવી શકે છે. અને બે ચલ વચ્ચેના સંબંધો છે, બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને સરળ રીતે રજૂ કરવા માટે આ આંકડાકીય માહિતીનું મહત્વ છે એ ઉપયોગી આપણા માટે બને છે. ઉદાહરણ તરીકે વરસાદ છે, એની સાથે જોડાયેલું ખેત ઉત્પાદન છે, માંગ, પુરવઠો વગેરે સંબંધને દર્શાવવા માટે આપણે સિદ્ધાંતોની આધારભૂતતા છે એમાં વધારો કરવા માટે એ આંકડાકીય માહિતી છે આપણા માટે ઉપયોગી બને છે. ત્યારબાદ છે દશા અને દિશાના વલણો જાણવા માટે કે સમગ્ર અર્થતંત્ર હોય અથવા અર્થતંત્રનો કોઈ એક નાનો ભાગ હોય, નાનું ક્ષેત્ર હોય, એના લાંબા ગાળાના, ટૂંકા ગાળાના એ વલણો જાણવા માટે એ આપણે આંકડાકીય માહિતીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. જેમ કે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ, વસ્તી વધારો, નાણાં, પુરવઠો, રોજગારી, આ બધી વસ્તુની માહિતી આપણે જાણવા માટે આપણે આંકડાકીય માહિતીની રજૂઆત છે એ આપણા માટે મહત્વનું છે. ત્રીજો મુદ્દો છે તુલનાત્મક અભ્યાસ. તુલના એટલે કે સરખામણી કરવી, કે એક દેશની બીજા દેશ સાથે આપણે સરખામણી કરી શકીએ. જેમ કે 1990 ની આપણે સાલની વાત કરીએ, 1991 સાલની વાત કરીએ તો 1991 થી લઈ 2015 સુધીમાં આપણે તુલના કરીએ તો એક દેશનો એટલે કે આપણે અમેરિકા વચ્ચે તુલના કરીએ તો કયો દેશ છે એ કેટલાથી કઈ સરખામણીમાં વધારે વિકાસ પામ્યો છે, કયા દ્રષ્ટિએ કયા ક્ષેત્રમાં વિકાસ પામ્યો છે એની આપણે તુલના કરી શકીએ. એના માટે પણ આંકડાકીય માહિતી આપણા માટે ઉપયોગી છે. ટૂંકમાં તુલનાત્મક એટલે કે સરખામણી કરવી, એક દેશની બીજા દેશ સાથે, એક વસ્તુની બીજા વસ્તુ સાથે આપણે સરખામણી કરી શકાય. અને છેલ્લો પોઈન્ટ છે સંક્ષિપ્તમાં રજૂઆત. સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં. ઘણી વખત જો કોઈ વિગત લાંબી હોય તો આપણને કંટાળાજનક લાગે, તો એ વિગત છે તમે ટૂંકમાં સમજાવશો, સંક્ષિપ્તમાં સમજાવશો, આકૃતિ તરીકે સમજાવશો, પ્રતીકાત્મક રીતે સમજાવશો તો તમને સમજવામાં પણ સરળ પડશે. તો એ વસ્તુને લાંબી ન ખેંચતા, ટૂંકમાં સમજાવતા, સંક્ષિપ્તમાં સમજાવતા એ વસ્તુ આપણને સરળતાથી પણ સમજાઈ જાય છે. તો આ હતું એનું મહત્વ. ત્યારબાદ આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એનો આપણે અભ્યાસ કરીએ. એમાં મુખ્ય 3 બાબતો છે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયું વિડીયોમાં કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે શું, કે તમે જે માહિતી તમને જે આપેલી છે, તમને જે આંકડા આપેલા હોય, તમને જે માહિતી આપેલી હોય એ માહિતી તમને કોઈ પણ વ્યવસ્થિત સ્ત્રોત, વિશ્વસનીય સ્ત્રોત એમાંથી તમે લ્યો તેની વિશ્વસનીયતા વધી જાય. કારણ કે કોઈ વિશ્વસનીયતા વેબસાઇટ છે, વિશ્વસનીયતા સ્ત્રોત છે અને વધારે અધિકૃત બને. એટલે કે તમે જે માહિતી, આપણે સ્ત્રોતનો મતલબ શું કે તમે જે માહિતી લીધેલી છે એ કેમાંથી લીધેલી છે અને એ પણ વિશ્વસનીય હોય તો એને શું કહેવાય, વિશ્વસનીય સ્ત્રોત, એમાંથી આપણે માહિતી લીધી છે. તો આ બધા માહિતી છે કે તમે વિશ્વસનીય માહિતી હોય એના સ્ત્રોતમાંથી તમે લ્યો તો
કોઈ વિશ્વાસપાત્ર વેબસાઇટ હોય એમાંથી તમે એવી વસ્તુ માહિતી લો તો એ વધારે વિશ્વસનીય અને અધિકૃત બની શકે છે. બીજો મુદ્દો છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. આગલા વિડિયોમાં આપણે જોયું કે x ધરી છે જેને આપણે સ્વતંત્ર ચલ કહીએ છીએ, એટલે કે આડી ધરી હોય આપણે પ્લસની નિશાની તરીકે આપણે આલેખ આકૃતિ દોરતા હોય તો જે આડી ધરી છે એને શું કહેશું આપણે x ચલ એટલે કે સ્વતંત્ર ચલ. એની અંદર હંમેશા સમયગાળો છે, વર્ષ છે એ જ આપણે દર્શાવવાનું હોય છે. જ્યારે ઊભી ધરી છે એ y ધરી છે એની અંદર વેચાણ છે, રૂપિયા છે, આવક છે, એકમો છે એ આપણે દર્શાવતું હોય છે. તો આ જે રીતે તમે માહિતી દર્શાવો છો એ દ્રષ્ટિકોણની માહિતી એની અંદર ખાસ લખવી જરૂરી છે. એટલે એક ધરી પર વર્ષ આવતો હોય તો વર્ષ ખાસ લખવું જરૂરી છે અને y ધરી પર આપણે એકમ આવક આવતી હોય, ઉત્પાદન આવતું હોય એ પણ એ y ધરી પર ખાસ લખવું જરૂરી છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે ખાસ સ્કેલ માપની પસંદગી કરવી. વિદ્યાર્થી મિત્રો જે રીતે માહિતી આપેલી હોય એ રીતે આપણે સ્કેલ માપની પસંદગી કરી શકીએ છીએ. માહિતી નાની હોય તો આપણે સ્કેલ માપ છે એ આપણે એક એકમ બરાબર 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર એ રીતે આપણે પસંદ કરવા પડે છે. માહિતી ટૂંકી હોય તો સ્કેલ માપ છે એક એકમ બરાબર ઓછા સેન્ટીમીટર એટલે કે 5 છે 2 સેન્ટીમીટર છે એ રીતે આપણે પસંદ કરી શકીએ છીએ. એટલે કે આપણે જ્યારે ઊભી ધરી દોરીએ ત્યારે આપણે જે રીતે માહિતી લખતા હોય સ્કેલ માપમાં આલેખ દોરતા વખતે કે 0 થી 5 5 થી 10 10 થી 15 તો તમે જે રીતે માહિતી આપેલી હોય એ રીતે આપણે સ્કેલ માપ નક્કી કરી શકીએ છીએ. સ્કેલ માપ વગર આપણે આકૃતિ કે આલેખ દોરી શકીએ નહીં. તો આ હતું આકૃતિના આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. ત્યાર પછીનો પોઈન્ટ છે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં 3 રીતે રજૂઆત થઈ શકે છે. તો એ કઈ રીતે? તો કે સ્તંભાકૃતિ દ્વારા, પાસપાસીની આકૃતિ દ્વારા અને છેલ્લે વૃત્તાંત આકૃતિ દ્વારા. આપણા અભ્યાસક્રમની અંદર આ 3 છે. તો કે સ્તંભાકૃતિ, પાસપાસીની આકૃતિ અને વૃત્તાંત આકૃતિ. તો આમાં સૌથી વધારે મહત્વનું આપણે અત્યારે ડીપમાં ઊંડાણપૂર્વક આપેલું છે તો વૃત્તાંત આકૃતિ. તેનો આપણે અર્થ સમજીએ. વૃત્તાંત એટલે શું? વૃત્તાંત એટલે કે વર્તુળનો અંત. આ એની સાદી વ્યાખ્યા છે. વૃત્તાંત એટલે કે વર્તુળનો અંત. એ બુક પ્રમાણે જોઈએ પેજ નંબર 8 ઉપર આપેલું છે કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે. વૃત્તાંત એટલે એક વર્તુળ અને વર્તુળની અંદર નાના નાના અંશ પાડીએ છીએ એને શું કહેવાય? વૃત્તાંત. તો આ સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે એટલે કે એક એકમ છે વર્તુળ કે અને તેના અંદર જે આપણે ભાગ દર્શાવીએ છીએ એક બાબત છે કે એ જે ભાગ દર્શાવીએ છીએ એને શું કહેશું આપણે? વૃત્તાંત છે. આપણે આગળ વિડિયોમાં ઊંડાણપૂર્વક સમજી લઈએ. અલગ અલગ ક્ષેત્રો છે જેમ કે ખેતી છે, ઉદ્યોગ છે, સેવા છે એવા અલગ અલગ ક્ષેત્રોને એક વર્તુળ આકૃતિની અંદર દોરવામાં આવે ત્યારે શું બનશે? વર્તુળનો અંશ બનશે. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. તો અર્થશાસ્ત્ર વિષયના મહત્વની અંદર એના 3 પ્રકારો પડે છે. એક વ્યવહારિક મહત્વ, બીજું આર્થિક મહત્વ અને ત્રીજું છે વ્યવસાયિક મહત્વ. તો સૌથી પહેલા આપણે વ્યવહારિક મહત્વની વાત કરીએ. એમાં સૌથી પહેલો પેટા પ્રકાર છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ કે જે ઇતિહાસની અંદર બની ગઈ હોય. તદુપરાંત આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એટલે કે જે આખા દેશને લાગુ પડતી હોય. જેમ કે ક્રૂડ ઓઇલના ભાવ વધે છે તો કેમ વધે છે? અમેરિકા દેશ છે સુપર પાવર છે તો કેમ છે? ભારત દેશનો અમેરિકા દેશ સાથે વિકાસ છે, સંબંધો છે કેવા છે? આ બધી શું છે? તો કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે. આંતરરાષ્ટ્રીય એટલે કે આખા વિશ્વને લગતી. તો આ ઘટનાઓ દર્શાવવા માટે પણ અર્થશાસ્ત્ર વિષય આપણા માટે ઉપયોગી છે. ત્યારબાદ કીધેલું છે ઐતિહાસિક ઘટના. ઇતિહાસ એટલે કે ઇતિહાસની લગતી ઘટનાઓ કે જે ઇતિહાસમાં બની ગઈ હોય છે. જેમ કે અનેક પ્રકારની યુદ્ધો છે, અનેક પ્રકારની ઘટનાઓ છે. આપણો દેશ આઝાદ થયો એ પહેલા આપણે જોઈએ કે પરિસ્થિતિ કેવી છે. તો આ બધી બાબતોને રજૂ કરવા માટે આપણે ઐતિહાસિક ઘટનાઓ પણ ધ્યાનમાં લેવી પડતી હોય છે. તો એને આધારે શું છે કે આપણે એ અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ પણ સમજી શકીએ છીએ. કરવેરા છે આ બધી વિગતો પણ આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ બીજો મુદ્દો છે આર્થિક મહત્વ. આર્થિક મહત્વની અંદર રોજબરોજના આપણે વ્યક્તિગત નિર્ણય માટે. હવે આપણે સમજીએ કે અર્થશાસ્ત્રનો અર્થતંત્ર આખું વિશ્વ સાથે જોડાયેલું હોય. પછી ડોક્ટર હોય, વકીલ હોય, અભિનેતા હોય, ગાયક હોય. તે શું કરે છે? આર્થિક કારણોસર પોતે કંઈક પ્રવૃત્તિ કરતા જ હોય છે. અને ગૃહિણીથી માંડી સરકારી કોઈ વ્યક્તિ છે તે શું કરતા હોય તો કે આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. અને એક ત્યાં બીજી રીતે શું કરતા હોય તો કે એ નિર્ણય લેવા માટે એટલે અર્થતંત્ર એટલે કે સમગ્ર અર્થતંત્ર ઉપર નિર્ભર રહેવું પડે છે. ગેસના ભાવ વધે તો પણ ગૃહિણીને અસર કરતા હોય. પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, બરાબર, ખાદ્ય તેલ આ ઘણી બધી વસ્તુ છે એના ભાવ અસર કરતા હોય. તો ગૃહિણીથી માંડીને સરકારના કોઈ પણ કર્મચારી છે એને આ વસ્તુ અસર કરતી હોય છે. એના માટે પણ આ અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ ખૂબ જ
ઉપયોગી છે. ત્યારબાદ સરકારી નીતિને સમજવા માટે સરકારી નાણાકીય નીતિ છે, રાજકોષીય નીતિ છે, એટલે કે આવક અને ખર્ચની નીતિ છે, એને સમજવા માટે પણ આપણે અર્થશાસ્ત્ર વિષયનો ઉપયોગી બની શકે છે. અને છેલ્લું મહત્વ છે, સૌથી છેલ્લો પોઈન્ટ, વ્યવસાય. આવક હોય કે ખર્ચ, માંગ હોય કે પુરવઠો, આ બધી બાબતો છે એ આપણા વ્યવસાય સાથે જોડાયેલી છે. એટલે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીમાં શું થાય, વિદ્યાર્થી મિત્રો કે મદદરૂપ થાય છે. જેમ કે વસ્તુ સેવાના ભાવ નક્કી કરવા, માંગ પુરવઠો, શ્રમિકો કર્મચારીના વેતન નક્કી કરવા, આ વગેરે બાબતોની અંદર આપણે જો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કર્યો હોય તો આપણને ઇન્ડિયાનો મદદરૂપ થાય છે. દાખલા તરીકે ઈક્વ સ્પર્ધા વાળાની અંદર કિંમત આપણે ઘટાડીએ તો આપણે શું કરશું, ઘટાડાને આપણે આગળ આવી શકશું ને કિંમત ઘટાડશું એટલે ગ્રાહકને પણ આપણે આકર્ષી શકશું. તો વિદ્યાર્થી મિત્રો આ હતું રિવિઝન.